તમને બ્રેન ટ્યુમર હોય અને ખબર પણ ના પડે, શું એવું પોસિબલ છે? બિલકુલ પોસિબલ છે. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે આમ તો હેલ્ધી હતા આપણા કોઈ રિલેટિવ્સ, પણ અચાનક એમને બ્રેન ટ્યુમર ડાયગ્નોઝ થઈ ગયું. તો શું બધા જ બ્રેન ટ્યુમર આવા સાયલેન્ટ હોય છે? યસ, મોટાભાગના બ્રેન ટ્યુમર્સ ઓબ્વિયસ લક્ષણો ઇનિશિયલી નથી દર્શાવતા. જ્યાં સુધી ટ્યુમરની સાઇઝ એટલી મોટી ના થઈ હોય યા એ કોઈ ક્રિટિકલ સ્ટ્રક્ચરને કમ્પ્રેસ ના કરતા હોય. બટ સટલ સાઇન્સ જેમ કે બહુ જ માથામાં દુખાવો, ડબલ દેખાવું, વોમિટિંગ થવી, કે પછી કોઈ એક્ઝિક્યુશનમાં કોઈ પ્રોબ્લેમ થવો, વસ્તુઓ વારંવાર ભૂલી જવી, વર્તાવમાં બદલાવ થવો, કે હાથ કે પગની અંદર વીકનેસ ડેવલપ થવી ઓર કોર્ડિનેશનનો પ્રોબ્લેમ થવો, એ બધી જ વસ્તુઓ એક સટલ સાઇન્સ હોય છે કે કોઈ પ્રોબ્લેમ છે. અને એવી સાઇન્સને આપણે ઇગ્નોર ના કરવી જોઈએ, પણ ન્યુરો ઇમેજિંગ કરાવીને, જેમ કે MRI, ઓર ઘણીવાર MRI ના હોય તો જસ્ટ એક CT સ્કેન એ કરાવીને એકવાર શ્યોર આપણે ડાયગ્નોસિસ તરફ જવું જોઈએ, જેનાથી આપણને વહેલું ખબર પડે કે આપણને બ્રેન ટ્યુમર હોય તો આપણું ડાયગ્નોસિસ જલ્દી થઈ શકે, અર્લી ડાયગ્નોસિસ થઈ શકે.